ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા સવારમાં નાસ્તો કરીને તૈયાર થઈને આપણે નીકળી ગયા હતા ફેક્ટરી જવા માટે. આજે ફેક્ટરી જઈને થોડુંક ઇમરજન્સીવાળું કામ હતું, કારણ કે મશીનર તે દિવસે પરમ દિવસે તો ડખા કરાવ્યા હતા, તો આજે થોડાક લોચા કરાવી દીધા હતા. આપણે પહોંચી ગયા સીધા આપણા મિત્ર સ્ક્રૂ બેરલવાળા ભાઈના ફેક્ટરી પર. એમની ફેક્ટરી જઈને આપણે જે કામ કરવાનું હતું એ એને કહી દીધું કે ભાઈ આ રીતે આપણા સ્ક્રૂમાં ફેરફાર કરવાની છે. તમારે કોઈ સ્ક્રૂની ઇન્ક્વાયરી હોય તો મળી લેજો. જે આપણે ત્યાં જો આ સ્ક્રૂ બેરલમાં જે પ્રોબ્લેમ હતો એ ફટાફટ એક ઝટકોન બે ઘા જુગાડ જ વાળી વાત હોય, એમાં બીજું કોઈ જોવાનું જ ના હોય. એ બધું પતાવી લીધું ત્યાં તો ગરમી પરસેવે રેબ જે બાકા જીકી બોલી ગઈ હતી. હા ત્યાં તો જોરી અમારા મનોજભાઈ ફૂલ બાકા જીકી એમ ને બોલવાનો ઢગલો પડ્યો હતો. એ બધું પડ્યું હતું. અહીંયા હેન્ડલ હલતા નાના મશીનમાં હેન્ડલ ચાલુ હતા ને મોટા મશીનમાં ચાલુ હતું કોટિંગ તો અમારા કોટિંગ હિતેશભાઈ ચલાવે છે. ધબડાટી બોલાવી દીધી હો, પણ હિતેશભાઈ તો જોઈ લે, એક મૂકીને એક કાઢે ને એક નાખે, ધબી ફૂલ બાકાજીકી હિતેશભાઈ એમ કે હો. પણ ત્યાં આપણે પહોંચી ગયા હતા ઓફિસે ને આવી ગયા હતા આપણા પરીનભાઈ આવી ગયા ઓફિસે. તો જોઈ લે કોમ્પ્યુટરમાં ધબધબાટી બિલ બનાવીને ઢગલો કરી નાખવાના છે. તો શું કે પરીનભાઈ? જય શ્રી કૃષ્ણ. નીચે ઉતરી ગયા હતા, મશીનનું ફિટિંગનું કામ ચાલુ હતું. ત્યાં સર્વિસમાં આવી ગયું તો સિલિન્ડર ને ઓઇલની રમખાણ કરી આ બધું બતાવતા પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. આજ માટે આટલું જ. લાઈક છે ને ફોલો કરતા જાજો. હા અંધારું તો છે પણ એ તો વિડીયો ઉતારી લીધો હોય ને.